કેવુર કુમાર પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક. બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે અને જે દીપુ ચંદ્ર દાસ કે જેમણે એક નિવેદન આપેલું કે સર્વ ધર્મ અલગ છે પણ દરેકનો ભગવાન એક છે, એ અનુસંધાને તેને જાહેર રસ્તા ઉપર એની હત્યા કરવામાં આવી. એટલું જ નહીં, તેને જાહેર રસ્તા ઉપર લટકાવીને ઝાડ ઉપર સળગાવી દેવામાં આવ્યો. આ અમાનુષી અત્યાચારના વિરોધમાં બજરંગ દળે આક્રોશ રેલીનું આયોજન કરેલું છે. શું કાર્યક્રમ બીજા કરવામાં અત્યારે જે બાંગ્લાદેશમાં અત્યાચાર થઈ રહ્યા છે તેમાં બાંગ્લાદેશની સરકાર યુનુસ મોહમ્મદ ને એક ખ્યાલ હોવો જોઈએ કે દરેક ભારતીય જે સૈનિકો છે તેમણે બાંગ્લાદેશના જે તે સમયે 3900 સૈનિકોએ બલિદાન આપેલા છે અને જ્યારે એ ધરતી રક્ત રંજિત થઈ રહી છે ત્યારે હિન્દુ ક્યારેય આવો અમાનુષી અત્યાચાર નહીં સહે. અને જ્યારે આવો અત્યાચાર થઈ રહ્યો હોય આંતરરાષ્ટ્રીય સ્તરે ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ શું રહ્યું છે, કેમ તેની ઉપર કોઈ પગલાં નથી લઈ રહ્યું? જો અત્યારે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરી અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો યુનુસ મોહમ્મદ ભૂલી ના જતો કે અહીંયા ભારતમાં 2 કરોડથી વધારે બાંગ્લાદેશીઓ ઘૂસેલા છે. તમે જે અમારા શહેરને રોગડી વ્યક્તિને મારે છે તો અમે એવી મોત મારીશું ને કે અમારી પેઢીઓ તમારી વાત કરશે. આજે અહીંયા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે હિન્દુ જન આક્રોશ કે જે હિન્દુઓમાં જે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિરુદ્ધમાં હિન્દુઓની સુરક્ષા આંતરરાષ્ટ્રીય સ્તરે વધે અને માનવ અધિકાર પંચ તેમજ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તે અનુસંધાને અમે હિન્દુઓ એકત્રિત થયેલા છીએ. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.